ગુડ મોર્નિંગ બાળ મિત્રો, કેમ છો? મજામાં ને? મજામાં જશો અને કેવા રહ્યા આગળના 2 લેક્ચર? ફાયા તમને? બધું આવડ્યું? સરસ. તમે ઘરે પ્રેક્ટિસ કરતા જશો એટલે તમને બધું આવડશે જ. ઓકે. હવે આગળના જે આપણે દાખલા જોયા એમાં હવે આપણે બીજા ઉદાહરણ નંબર 6 તરફ જઈએ. સમજો અહીંયા ઉદાહરણ નંબર 6. એક દુકાનદારે આપણે કેટલા લખ્યા છે? તો એક દુકાનદારે ₹10 લેખે, આ તમને અહીંયા રૂપિયા લખ્યા છે, ₹10 લેખે 200 વીજળીના ગોળા ખરીદ્યા. એટલે એક ગોળાની કિંમત 10, એવી કેટલા ગોળા ખરીદ્યા? 200. એમાંથી 5 વીજળીના ગોળા ઉડી ગયા અને ફેંકી દેવા પડ્યા. એમાંથી 5 ઉડી ગયા અને ફેંકી દીધા. બાકીના ગોળાઓ ₹12 પ્રતિ ગોળા લેખે વેચાય છે. બાકીના ગોળા શેના લેખે વેચાય? ₹12 પ્રતિ ગોળા લેખે. તો કે નફો કે ખોટની ટકાવારી શોધો. નફા કે ખોટની ટકાવારી શોધવાની છે. એક ગોળાની કિંમત અહીંયા આગળ કેટલી આપી છે? ₹10. કેટલા ગોળા ખરીદે છે? 200. તો સૌથી પહેલાં આપણે 200 ગુણ્યા 10 કરીને ₹2000 શોધી નાખ્યા. તો 200 ગોળાની કિંમત કેટલી થઈ? 2000. આપણને કુલ ₹2000 ગોળા પડ્યા, એટલે એની મૂળ કિંમત આવી. બરાબર. હવે સમજો એ એવું કહે છે કે 5 ગોળા ઉડી ગયા એટલે ફેંકી દીધા. એટલે હવે 200માંથી લખ્યું છે 5 ગોળા ઉડી ગયા, એટલે ગોળાની સંખ્યા હવે કેટલી રહી? 200માંથી 5 ગયા એટલે 195. હવે એવું લખ્યું છે કે એક ગોળાની કિંમત ₹12 લેખે 195 ગોળા વેચી નાખે છે. એટલે એક ગોળાની કિંમત ₹12, તો 195 ગોળાની કિંમત કેટલી? તો તમારે શું કરવાનું? 195 ગુણ્યા 12 કરવાના. 195 ગુણ્યા 12 કરો એટલે તમને 195 ગોળાની કિંમત મળે. એ કેટલી મળે છે? ₹2340. તો ₹2340 શું આવી? વેચાણ કિંમત. ઓકે. હવે તમે જુઓ, મૂળ કિંમત વધારે છે કે વેચાણ કિંમત? 2000 વધારે કે 2340? તો કે 2340. એટલે શું થાય? નફો. એટલે નફો બરાબર શું લખાય? 2340 માઇનસ 2000, એટલે ₹340 નફો થયો એવું કહેવાય. કેટલા રૂપિયા નફો થયો? ₹340 નફો. તો જુઓ, દાખલો કોઈ બી કરીએ ને એટલે સૌથી પહેલાં સમજી લેવાનું શું કહેવા માંગે છે. એટલે 4 સ્ટેપમાં દાખલો થાય. પહેલું સ્ટેપ, એક ગોળાની કિંમત ઉપરથી 200 ગોળાની કિંમત શોધવાની. 2000 એ મૂળ કિંમત આવી ગઈ, નંબર 1 સ્ટેપ. બીજું સ્ટેપ, 5 ગોળા ઉડી ગયા એટલે એ નાખી દીધા, એટલે 200માંથી 5 માઇનસ કરી દેવાના, એટલે 195. વેચાણ કિંમત માટે એક ગોળાની કિંમત 12, તો 195 ગોળાની કિંમત કેટલી? તો એ આપણે શોધી નાખવાનું. એ ત્રીજું સ્ટેપ, 2340. અને પછી નફો થાય છે કે ખોટ એ આપણે જોઈ લેવાનું. બરાબર. આ ચોથું સ્ટેપ. હવે ₹340 નફો થયો, હવે આપણે એની ટકાવારી શોધવાની છે. ટકા હંમેશા 100 નીકળે, પણ એના માટે મૂળ કિંમત જ ધ્યાનમાં લેવી પડે. તો એવું લખવું પડે, ₹2000 ઉપર થતો નફો બરાબર 340. તો 100 ઉપર થતો નફો કેટલો? એટલે નફો કરવા માટે એવું ના લખવું હોય તો 5મું સ્ટેપ ડાયરેક્ટ લખવાનું. જે કિંમત ગોળાની મૂળ કિંમત છે નીચે લખવાની, નફો કે ખોટ જે થતું હોય એ ઉપર લખવાનું અને ગુણ્યા 100 કરી જ નાખવાના. 1 2 3 1 2 3 2 એકા 2 અને 2 17. 17% નફો થયો છે એવું કહેવાય. ક્લિયર? હંમેશા મૂળ કિંમત નીચે આવે, નફો કે ખોટ ઉપર આવે અને ગુણ્યા 100 આવે. ચાલો.
એવું જ છે આપણે ઉદાહરણ 7. મીનુએ 2 પંખા ₹1200 લેખે ખરીદ્યા. ઉદાહરણ 7 સરસ દાખલો છે. ₹1200 લેખે એટલે ₹1200 એક એવા 2 પંખા ખરીદ્યા. હવે એને એક પંખો 5%ની ખોટ સાથે અને બીજો 10%ના નફા સાથે વેચ્યો. મારી દ્રષ્ટિએ આઈએમપી દાખલો આ કરવાનો સારી રીતે. એક પંખો હતો એ 5%ની ખોટ સાથે વેચ્યો અને બીજો પંખો હતો એ 10%ના નફા સાથે વેચ્યો. તો બંનેની વેચાણ કિંમત શોધવાની છે અને કુલ નફો અથવા ખોટ પણ શોધવાની છે. શું શોધવાની છે? બંનેની વેચાણ કિંમત તથા કુલ નફો અથવા તો ખોટ. તો જુઓ અહીંયા એક પંખાની મૂળ કિંમત કેટલી છે? 1200 અને ખોટ કેટલી આપી છે? તો કે ₹1200ના 5%, એટલે 1200 × 5/100. બરાબર. સૌથી પહેલાં આપણે ખોટ શોધીશું. તો ખોટ માટે 1200ના 5%, એટલે 1200 × 5/100, 2 મીંડા ગયા અને 2 મીંડા ગયા પછી 12 × 5 કેટલા આવે? ₹60 ખોટ ગઈ. તો ખોટ હંમેશા શું થાય? મૂળ કિંમતમાંથી ઉમેરાય કે બાદ થાય? બોલો તો મૂળ કિંમતમાંથી ખોટ હંમેશા બાદ થાય અને નફો હોય તો મૂળ કિંમતમાં હંમેશા ઉમેરવો પડે. તો આપણે ખોટ કેટલા રૂપિયા થઈએ જોઈએ? ₹60. તો 1200માંથી 60 જાય એટલે ₹1140 એ એની બાકીની વેચાણ કિંમત થઈ. હવે બીજા પંખા ઉપર એ શું કરે છે? નફો મેળવે છે. કેટલા ટકા? 10%. તો કોના 10%? 1200ના. તો કે ₹1200ના 10% એટલે 1200 × 10 ભાગ્યા 100 એટલે ₹120 થાય. 1200 × 10 ભાગ્યા 100 એટલે 120. એટલે નફો બરાબર શું થાય? અહીંયા ગાડી 2 મીંડા ઉડાવી દીધા પછી જોવાનું ₹120 એટલે નફો 1200ની અંદર 120 ઉમેરવા પડે એટલે એની વેચાણ કિંમત થઈ 1320. કેટલી થઈ? 1320. ઓકે, ચાલો હવે એની અંદર આગળ જોઈએ આપણે. એટલે આ તમને અહીંયા ગાડી ખોટ આવી ગઈ 1140 સાથેની વેચાણ કિંમત, નફો 1320 સાથે. હવે આપણે શું શોધવાની છે? બંનેની વેચાણ કિંમત શોધી નાખી. એક પંખાની 1140 આવી, બીજાની 1320. હવે કુલ નફો અથવા તો ખોટ શોધવાની છે. જોજો, તો કુલ નફો કે ખોટ શોધવા માટે પહેલાં તો કુલ મૂળ કિંમત શોધવી પડે અને કુલ વેચાણ કિંમત. કુલ મૂળ કિંમત 1200 + 1200 એટલે કેટલા થાય? ₹2400. અને કુલ વેચાણ કિંમત 1140 + 1320 એટલે ₹2460. એટલે નફો કેટલો થયો? ₹2460 માઇનસ ₹2400 એટલે ₹60 આવે. કેટલા આવે? ₹60. બોલો, ક્લિયર? એટલે 1200 + 1200 ₹2400 કુલ કિંમત થઈ. મૂળ કિંમત, કારણ કે એક પંખાની કિંમત 1200 તો 2 પંખાની કિંમત 2400 થાય. કુલ વેચાણ કિંમત એક પંખા માટે ખોટ સાથેની કિંમત 1140, બીજાની નફા સાથેની કિંમત 1320. બંનેનો સરવાળો કર્યો એટલે 2460. હવે કુલ નફો કેટલો થયો? તો મૂળ કિંમત 2400 છે અને કુલ વેચાણ કિંમત 2460 થઈ. તો 2460માંથી 2400 માઇનસ કરવાના એટલે ₹60 એ કુલ નફો થયો. તો આ રીતે તમે શોધી શકો. બોલો, ઓકે? તો આ તમને ફાવશે? વેરી ગુડ. હવે આપણે એક નવો શબ્દ જે આજકાલ બહુ ચર્ચામાં છે છેલ્લા 2-3 વર્ષથી. કયો શબ્દ? જીએસટી. જીએસટીને શું કહેવાય? તો કે ગુડ એન્ડ સર્વિસ ટેક્સ. તમને ખબર હોય તો આજકાલ કોઈ બી ધંધાની અંદર ગવર્મેન્ટે કીધું જીએસટી કમ્પલસરી ભરવાનો. એ જીએસટી શું છે?
ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ, અને બીજું એસટી યાની કે સેલ ટેક્સ, એને વેચાણ કર કહેવાય. એટલે કે એક સર્વિસ ટેક્સ છે અને બીજો બી સેલ ટેક્સ છે, એટલે વેચાણ કર. તો હંમેશા આપણે કોઈ વસ્તુ ઉપર જીએસટી લાગે કે સેલ ટેક્સ આપવો પડે તો એની અંદર એટલા રૂપિયા ઉમેરવા પડે, તો જ આપણને ટોટલ એ વસ્તુ કેટલામાં પડી છે ખબર પડે. એટલે જો અહીંયા લખ્યું છે, કોઈ પણ વસ્તુના વેચાણ ઉપર સરકાર દ્વારા વસૂલવામાં આવતો કર એને વેચાણ કર કહે છે. સરકાર દ્વારા જે કર વસૂલે એને વેચાણ કર કહે. આ કર દુકાનદારે ગ્રાહક પાસેથી વસૂલીને સરકારમાં જમા કરાવે છે. એટલે દુકાનદારે ખરીદવાનું, એટલે ગ્રાહક પાસેથી લે અને એ જઈને ક્યાં આપે? સરકારમાં આપે. એટલે મીડિયેટરનું કામ કરે. તે હંમેશા વસ્તુની વેચાણ કિંમત ઉપર જ ગણાય છે. બરાબર. શેની ઉપર ગણાય? તો એની વેચાણ કિંમત ઉપર હંમેશા એ ગણાય. તો જુઓ, એના ઉપરના એક બે દાખલા જોઈએ આપણે કઈ રીતે આપ્યા છે. તો દાખલા નંબર 8. એક દુકાનમાં પૈડાવાળા બૂટની એક જોડની કિંમત ₹450 હતી. કેટલી હતી? 450. અને એની ઉપર 5% જીએસટી લેવામાં આવ્યો. તો બિલની રકમ શોધો. શું શોધવાનું છે? બિલની રકમ. તો જીએસટીની કિંમત 450ના 5%, એટલે 450 ગુણ્યા 5 ભાગ્યા 100. 450ના કેટલા ટકા? 5%. એટલે 450 ગુણ્યા 5 ભાગ્યા 100. એક મીંડું ગયું. 5 એકા 5, 5 દુ 10, 45ને 2 વડે ભાગો એટલે 22.5. એટલે એની બિલની રકમ કેટલી આવે? 22.5. એટલે 405ના ₹22.5 એટલે 450ના 22.5 બંનેને ઉમેરવાના એટલે 472.50 આવે. મેં આગળ કીધું જીએસટી હંમેશા ઉમેરવો પડે હો. જેમ ડિસ્કાઉન્ટ માઇનસ કરતા હતા એમ જીએસટી ઉમેરવો પડે. સરળ દાખલો હતો. હવે 2 માર્કના દાખલાની અંદર થોડો અઘરા ટાઈપનો દાખલો પૂછાય ને તો આ સમજો. એવું છે, વૈદા ₹2240માં 12% જીએસટી સાથે એર કુલરની ખરીદી કરે છે. તો ટેક્સ લાગ્યા પહેલાંની કિંમત શોધો. આ ટેક્સ સાથેની કિંમત છે કેટલી? 2240. અને કેટલો જીએસટી છે? 12%. તો સૌથી પહેલાં જે 12% જીએસટી છે ને એને તમારે તોડવાના. તો એવું થાય, 12% જીએસટી એટલે ₹100ની કિંમત પર ₹12 જીએસટી લાગે છે. બરાબર. ₹100ની કિંમત ઉપર કેટલો જીએસટી લાગે છે? ₹12. તો 100 + 12 = ₹112 થાય. 12% જીએસટી એટલે 100ની ઉપર ₹12 જીએસટી લાગે તો કેટલામાં વેચવી પડે? 112માં. તો સૌથી પહેલાં લખવાનું. હવે જુઓ, અહીંયા આપણને જીએસટી સાથેની કિંમત આપી છે અને અહીંયા જીએસટી સાથેની કિંમત 112 છે. તો અહીંયા લખ્યું છે જીએસટી સાથેની કિંમત 112 હોય ત્યારે એની મૂળ કિંમત કેટલી થાય? 100. તો જીએસટી સાથેની કિંમત ₹2240 હોય તો એની મૂળ કિંમત કેટલી થાય? તો કે 2240 ગુણ્યા 100 છેદમાં 112. આપણને ખબર છે 112ના ડબલ કેટલા થાય? તો કે 2224. હવે એટલે કાપીના મીંડું એઝ ઇટ ઇઝ મૂક્યું. હવે 20 અને 100નો ગુણાકાર કરો એટલે કેટલા આવે? ₹2000. ક્લિયર? આ દાખલો આઈએમપી 2 માર્કની અંદર પૂછાય. વેચાણ સાથેની કિંમત આપી છે તો વેચાણ પહેલાંની શોધવી હોય તો આ રીતે તમારે 100ની અંદર ઉમેરીને આ ત્રિરાશિ મૂકવાની. બોલો, ક્લિયર? સરસ. હવે ઉદાહરણ નંબર 10 જોઈએ.
સલીમ એક વસ્તુ રૂપિયા 784માં ખરીદે છે ને 12% જીએસટી સામેલ છે, એટલે આમાં બી એ જ વસ્તુ. તો જીએસટી ઉમેર્યા પહેલાં આ વસ્તુની કિંમત શું? હવે આમાં કેટલા રૂપિયા છે? 12%. તો ફરી એનું એ જ 12% એટલે 100ની કિંમત ઉપર 12 રૂપિયા જીએસટી લાગે, એટલે જીએસટી સાથેની કિંમત કેટલી થાય? 100 + 12 = 112. 112 એની વેચાણ કિંમત અને મૂળ કિંમત. 112 વેચાણ કિંમત હોય ત્યારે મૂળ કિંમત 100 થાય. તો 784 વેચાણ કિંમત હોય તો મૂળ કિંમત કેટલી? તો શું કરવાનું? 784 ગુણ્યા 100 ભાગ્યા 12. 784 ગુણ્યા 100 ભાગ્યા 12. હવે અહીંયા આગળ આપણે સીધું કટ કરવું હોય તો 12નો ઘડિયો આવડવો જોઈએ. બરાબર છે? 112 છે ને, સોરી, હા, 112નો ઘડિયો આવડવો જોઈએ. તો 112નો ના આવડે તો એકમના અંક ઉપર નક્કી ભાઈ. 112 ગુણ્યા 7 કેટલા થાય? 7 દુ 14, વધી પડી 1, 7 એકા 7 ને 1 8 અને 7 એકા 7, 784 થયો. તો 112 એ 7 વડે ભાગ ચાલે તો કેટલો આવે? 100 ગુણ્યા 7 બરાબર 700 રૂપિયા. એટલે 700 રૂપિયા આપણને અહીંયા ગાડી મૂળ કિંમત પ્રાપ્ત થાય. ઓકે, ચાલો. તો આ રીતે અહીંયા દાખલા આપ્યા હતા. વળતરના દાખલા જોયા, નફો ખોટના દાખલા જોયા, જીએસટીના દાખલા જોયા. તો ડિસ્કાઉન્ટ હંમેશા માઇનસ થાય અને જીએસટી હંમેશા ઉમેરાય. ઓકે, હવે એના ઉપર આપણે સ્વાધ્યાય 8.2 ચાલુ કરીએ. 8.2ની અંદર પહેલો દાખલો આપ્યો છે. એમાં જો એક સમજો, બધા દાખલા નહીં કરાવું, કારણ કે અમુક દાખલા જે સરળ છે તમને આવડશે, એટલે અમુક જ દાખલો હું કરાવીશ. જેમ કે એક દુકાનદાર રૂપિયા 2400માં 80 વસ્તુઓ ખરીદે છે. 2400માં કેટલી વસ્તુઓ ખરીદે છે? 80 વસ્તુઓ. અને તેની 16% નફા સાથે તેને વેચે છે. કેટલા? 16% નફા સાથે વેચે છે. તો એક વસ્તુની વેચાણ કિંમત શોધો. કોની વેચાણ કિંમત શોધવાની છે? એક વસ્તુની. હવે સમજો કે ફરીથી 2400 રૂપિયામાં 80 વસ્તુઓ વેચે છે, ખરીદે છે, સોરી. તમારે એક વસ્તુ માટે શોધવાની છે. તો સૌથી પહેલાં નફો કેટલો છે એ જોઈશું. તો રૂપિયા 2400માં 16%, એટલે રૂપિયા 2400ના 16% એટલે 2400 ગુણ્યા 16 ભાગ્યા 100. 2 મીંડા ગયા એટલે 24 ગુણ્યા 16 કરવાના, એટલે 384 રૂપિયા નફો થયો. એટલે 2400 રૂપિયાની વસ્તુઓ 16% નફા સાથે વેચે તો 384 નફો થાય. હવે વેચાણ કિંમત બરાબર શું લખાય? તો કે મૂળ કિંમત વત્તા નફો. મૂળ કિંમત 2400 છે, એમાં નફો 384 ઉમેરીએ તો 2784 રૂપિયા કુલ નફો થાય. કેટલો થાય? 2784. હવે આ રહ્યા એનો વેચાણ કિંમત થાય. 2784 તમારે વેચાણ કિંમત આવી ગઈ. હવે આ તો કેટલી વસ્તુઓ માટેની વેચાણ કિંમત આવી? 80 વસ્તુની માટેની. તો 80 વસ્તુની વેચાણ કિંમત 2784. તો એક વસ્તુની વેચાણ કિંમત કેટલી? તો એ ત્રિરાશિ મૂકવાની. એટલે અહીંયા ત્રિરાશિ મૂકી 1 ગુણ્યા 2784 ભાગ્યા 80. ભાગ ચલાવ્યા આપણે 8 વડે. 8 અહીંયા કટ કરીને 10 મૂક્યા અને 8 કટ કરીને અહીંયા 348 મૂક્યા. એટલે 348/10 એટલે પાછળથી 1 પોઈન્ટ કાપવાના, એટલે 34.8. તો એક વસ્તુની વેચાણ કિંમત કેટલી થાય? 34.8 થાય. સારો દાખલો હતો, બરાબર. અમુક જ દાખલા કરાયા છે, એમાંનો એક બીજો સારો દાખલો સમજી વિચારીને કરવાનો. સૌથી પહેલાં મૂળ કિંમત ઉપર નફો શોધી નાખવાનો. એટલે 2400ના 16% શોધવાના. જે નફો આવ્યો એ મૂળ કિંમતમાં ઉમેરાય, એટલે 2400માં ઉમેરવાના, એટલે તમને વેચાણ કિંમત મળે.
આ 80 વસ્તુની વેચાણ કિંમત છે, એટલે એક વસ્તુની શોધવા માટે કુલ વેચાણ કિંમતને 80 વડે ભાગવા પડે. એટલે તમે 80 વડે ભાગો એટલે તમને એક વસ્તુની વેચાણ કિંમત મળે. તો સ્વાધ્યાય 8.2નો આપણે ત્રીજો દાખલો જોયો. પહેલો બીજો દાખલો તમારે હોમવર્કમાં જાતે પ્રેક્ટિસ કરી લેવાની, બરાબર છે. આ સિવાયના બીજા થોડા અલગ દાખલા છે સ્વાધ્યાયના, એ આપણે નેક્સ્ટ લેક્ચરમાં કરીશું. ઓકે, આ દાખલા ના આવડે તો બે વાર કરવાના અને પ્રેક્ટિસ કરશો તો જ આ દાખલા આવડશે, નહીંતર આ દાખલા નહીં આવડે. 2 માર્કની અંદર જ પૂછે એવા દાખલા છે. ઓકે, તો બાકીનું હવે નેક્સ્ટ લેક્ચરની અંદર ભણીએ. થેન્ક યુ.